આરટીઓ વિભાગ અને સ્કૂલ વેન સંચાલકોની લાપરવાહીના કારણે હવે વાલીઓને ભોગવવાનો વારો આવ્યો છે। હાલ આજે જ્યારે સ્કૂલ વેન ચાલકો અને સ્કૂલ રિક્ષા ચાલકો હડતાલ ઉપર છે, જે પ્રકારે આરટીઓ વિભાગ દ્વારા આજથી ચેકિંગ ઝુંબેશ હાથ ધરવાની હતી, પરંતુ કોઈપણ પ્રકારનું પાસિંગ જે છે છેલ્લા 1 વર્ષથી સ્કૂલ વેન સંચાલકો રજૂઆત કરતા હતા, પરંતુ તે રજૂઆતને કાને ન ધરી અને સ્કૂલ વેન ચાલકોના જે વ્હીકલનું પાસિંગ કરવામાં આવ્યું ન હતું અને તેના કારણે આખરે સ્કૂલ વેન સંચાલકો છે કે સ્કૂલ રિક્ષા ચાલકો છે તેઓએ આજે હડતાલ રાખી છે અને કામકાજથી જે તેઓ જે વિદ્યાર્થીઓને ઘરેથી સ્કૂલ પર લઈ આવવાની જે કામગીરીથી અળગા રહ્યા છે, તેના કારણે વાલીઓએ આજે પોતાના સંતાનોને જે છે તે સ્કૂલ ઉપર મોકલવાની ફરજ પડી છે। મોટી સંખ્યામાં હાલ આપ જે જોઈ શકો છો કે સેટેલાઇટ વિસ્તારની નારાયણ ગુરુ વિદ્યાલય છે કે જ્યાં પોતાના સંતાનોને, પોતાના બાળકોને વાલીઓ જે છે તેઓએ સ્કૂલ ઉપર મૂકવા આપવાની ફરજ પડી રહી છે, કારણ કે સ્કૂલ વેન સંચાલકો આજથી જે છે અચોક્કસ મુદતની હડતાળ પર છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક વાલીઓ જે છે તે આજે પરેશાન થવું પડ્યું। સ્કૂલ વેન સંચાલકોની આજે હડતાળ છે, શું મુશ્કેલી પડી આજે તમને? ના, એમાં મુશ્કેલી તો કંઈ નહીં, 1-2 દિવસ મૂકવા તો આવવું પડે, પણ આ પ્રકારે ક્યાંક ને ક્યાંક જો રોજનું થઈ જાય, કેમ કે અચોક્કસ મુદતની હડતાળ છે, તો તકલીફ પડે। શું કહેશો, જે પ્રકારે આજે હડતાળ છે શું મુશ્કેલ? બહુ તકલીફ પડે છે। આ ડેઈલી જો આ થાય તો અમારું ડેઈલી રૂટીન આખું ડિસ્ટર્બ થઈ જાય, કેમ કે અમારે બીજા બી ઘણા કામ હોય, મોર્નિંગમાં ઉઠીને એ બધા કામમાં કોમ્પ્રોમાઇઝ કરીને પહેલાં છોકરાઓને, નો ડાઉટ આપણા કિડ્સ આપણી પ્રાયોરિટી છે, આઈ નો, બટ આપણે આ જો કામ જે આજે મૂકવા લેવાનું કામ છે એ એક્સ્ટ્રા થઈ જાય તો ડેઈલી રૂટીનમાં બહુ તકલીફ પડે એવું છે। બિલકુલ, તો વાલીઓ પણ જે છે તે માની રહ્યા છે કે જે પ્રકારની આ હડતાળ જે આજે સ્કૂલ વેન સંચાલકો અને સ્કૂલ રિક્ષા ચાલકોએ યોજી છે અને તેના કારણે વાલીઓ જે છે તેઓએ હેરાન થવાનો વારો આવ્યો છે। આપ જોઈ શકો છો કે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની આરએચ કાપડિયા સ્કૂલ છે કે ત્યાં વાલીઓ જે છે પોતાના બાળકોને સ્કૂલ પર મૂકવા આવવાની ફરજ પડી છે, કારણ કે આજથી સ્કૂલ વેન સંચાલકો જે છે તે હડતાળ પર છે। જે પ્રકારે આરટીઓ વિભાગ દ્વારા આજથી જે ચેકિંગ ઝુંબેશ જે છે તે હાથ ધરાવવાની વાત હતી અને તેના પગલે જ ક્યાંક ને ક્યાંક જે છે સ્કૂલ વેન સંચાલકોએ જે છે આજથી જે છે તેઓ હડતાળ યોજી દીધી છે, તો કે તેઓની માંગ છે કે તેમના જે વાહનો જે છે તેને ફિટનેસ જે છે સર્ટિફિકેટ તેમને ઇસ્યુ કરવામાં આવે, પાસિંગ જે છે તે ઇસ્યુ કરવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે એ પાસિંગ નહીં કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક વાલીઓ એ પરેશાન થવાનો વારો આવે છે। બેન, શું કહેશો, સ્કૂલ વેનની હડતાળના કારણે તમારે લોકોએ હેરાન થવું પડ્યું વાલીઓએ? નહીં, અમારે એવું કશું જ નથી, અમારે ઘર પાસે જ છે એટલે ડેઈલી તેડવા મૂકવા જ આવે છે। ઓકે, અન્ય વાલીઓ છે તેઓ પાસેથી પણ જાણીશું। હડતાળ છે સ્કૂલ વેનની, એના કારણે વાલીઓએ પરેશાન થવું પડ્યું છે આજે હડતાળ છે, મને એકચ્યુઅલમાં કોઈ ખ્યાલ નથી આવ્યો છે, તો માફ કરશો। વાલીઓ જે છે તે પોતાના બાળકોને મૂકવા આવી રહ્યા છે, અન્ય વાલીઓ પાસેથી પણ જાણીશું। શું કહેશો, આજે હડતાળ છે સ્કૂલ વેનની, વાલીઓએ આજે પોતાના બાળકોને મૂકવા આવવાની ફરજ પડી છે, હેરાન થવું પડ્યું આજે? હેરાન તો થાય ને, તમે વેનની હાલત તો જોવો પહેલાં, જે છે બરોબર છે, પહેલાં વેન સુધારો પછી છોકરાને મોકલજો। જેટલા વાલી હોય ને, વાલીને કહેજો જરા જુઓ, ગેસના સિલિન્ડર ભરેલા હોય છે, ગેસ અનફિટનેસ ગાડી છે, બધી જેટલી બી છે, મહેરબાની કરીને ફિટનેસવાળી ગાડીમાં છોકરાને મોકલો। બિલકુલ, અન્ય વાલી છે, શું કહેશો, આજે હડતાળ છે સ્કૂલ વેનની, એના કારણે વાલીઓએ આજે હેરાન થવું પડ્યું? થોડું વહેલા આયોજન થયેલું હોય તો સારું રહે, ઓચિંતા આયોજન કરે એટલે વાલીને કોઈ નોકરી કરતા હોય તો રજા રાખીને આખો દિવસ ઘેર રહેવું પડે, દિવસ પડે એનો, અને ઓચિંતા આયોજન કરે એમાં તકલીફ પડે, એટલે થોડું વ્યવસ્થિત અગાઉથી આયોજન કરવું જોઈએ। અચ્છા, તમારા બાળકો જે વેનમાં આવે છે એ વેન ફિટ હોવી જોઈએ, કેમ કે એ સંતાનોના જીવનનો પ્રશ્ન છે, આવી જાય છે? ના, એ તો સાચી વાત છે, આયોજન તો એવું જ હોવું જોઈએ, ફિટનેસવાળી ગાડી હોવી જોઈએ, બધું આમ તો જો કે સારું જ છે એનું। હડતાલમાં તો એવું છે કે અમારે શું એ બાળકોને લેવા મૂકવા આવવાની તકલીફો પડે છે, કેમ કે રેગ્યુલર એ વાનમાં આવતા હોય છે, બસમાં આવતા એને તો વાંધો નથી આવતો, પણ હજુ અમારા છોકરાઓ નાના છે એટલે અમને બસમાં મૂકવામાં થોડી તકલીફો પડે છે, એટલે મૂકવામાં તો મોર્નિંગમાં આવતા હોય છે એટલે અમે મૂકી દઈએ, પણ
જે નૂનમાં લેવા માટેની છે એમાં ઘણી બધી તકલીફો પડે છે. ને આનું કોઈ નિરાકરણ આરટીઓવાળા છે, સરકાર છે કે જે બી છે આ વાનવાળા છે, એ બધાએ નિરાકરણ ભેગા થઈને કંઈક લાવવું જોઈએ, જેનાથી અને આમાં બી હડતાલમાં એવું થાય છે કે હડતાલ શરૂઆતમાં બધું થાય છે પણ પાછળથી પછી એવું થાય છે કે બધાની સાંઠગાંઠો થઈને પાછું સ્ટાર્ટિંગ પતી જાય છે. તો જે રહ્યા પછી બી વાલીઓને ભાર પડે છે, ફી એની વાનની ફી વધી જાય છે પણ પછી જે હતું એને થઈને ઊભું રહે છે. તો ખાલી અમને પૈસાનો માર જ પડ્યો છે, બીજું એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ભલે આવે છે, થોડું ઘણું વધે છે કે જે હોય, પણ સામે એ પ્રમાણે જે રેગ્યુલર છે એને રેગ્યુલર બેઝ ઉપર રાખે તો કોઈ તકલીફો ના પડે. તો આપ જે જોઈ શકો છો કે અહીંયા વાલીઓ જે છે પોતાના બાળકોને મૂકવા માટે આવી રહ્યા છે. અન્ય એક વાલી જે છે તેઓ પાસેથી પણ જાણીશું કે આ પ્રકારે જે છે તેઓએ પરેશાન થવાનો વારો આવ્યો છે. હડતાળ જે છે તે ક્યાંક ને ક્યાંક અચોક્કસ મુદ્દતની હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના કારણે વાલીઓ પરેશાન થઈ ચૂક્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.